જગ્યા ઉપર બધા બેસી જઈશું બરોબર। તો સૌપ્રથમ તો ભાઈ ગામમાંથી જે વાલીઓ પધાર્યા છે એ બધાનો અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને ભારતીય પરંપરામાં માતા પિતા પણ દેવ સમાન છે, એટલે આજે આપણે બાળકોમાં નવા સંસ્કારોનું સિંચન થાય અને એ આપણા મૂલ્યો સમજે એ માટે વંદે ભારત માતાની કાર્ય કાર્ય ચલો ભાઈ હાથ ઊંચે સામે સંસ્કાર હશે ને તો એનું જીવન ચાલશે। ગમે તેટલું આપણે સંપત્તિ બહારને આપીએ પણ જો સંસ્કાર નહીં હોય ને તો બધી સંપત્તિ નાશ પામશે બરાબર। તો આપણે જોઈએ ચરિત્ર રઘુનાથસ્ય શતકોટિ ભવિષ્ય એકેમક્ષરમ ભૂષા મહાપાતક નાશનમ। એટલે રામ ચરિત્રનો પ્રત્યેક શબ્દ વ્યક્તિને આપણે પાપ મુક્ત કરવાની તાકાત ધરાવે છે। ભગવાન રામનું જોયું કે રામ આદર્શ પુત્ર હતા, આદર્શ બંધુ હતા, આદર્શ શિષ્ય હતા, આદર્શ મિત્ર હતા, આદર્શ રાજા હતા અને આદર્શ પતિ અને આદર્શ સત્ય હતા। એમનો બધું આદર્શ હતું। મહર્ષિ વાલ્મીકીએ જે રામાયણ લખ્યું છે એની અંદર એને પ્રત્યેક ક્ષેત્રની અંદર રામચરિત્રની શ્રેષ્ઠતા છે તેમના પ્રત્યે કૃતજ્ઞ રહેવાવાળા શ્રી દીવા પર ભાઈ આગળ પહેલા કડ્યો બધાએ ચોખા ચોટાડ્યો, માથા ઉપર ફૂલ ચડાવશું અને ઊભા થઈને આપણે પગે લાગીશું। માતા પિતાને ઊભા થઈને પગે લાગીશું આપણે બધા પડી જાવ। હા વાલી બેસી રહેજો, વાલી બેસી રહો। નીચે જો નીચે રહો, આપણે ફોટો લીધો ને વિઘ્નેશ્વરાય વરદાય શિવપ્રિયાય સરસ
સુધર્યું એમ આપણા બાળકોમાં સંસ્કારી બને તો તમારું ઘર પણ ઉજળું થશે, બરાબર. અને જો કોઈ વાલીને બોલવાની ઈચ્છા ના હોય તો બાળકો બેસશે અને વાલીઓને જવો તો જઈ શકો ધીમે ધીમે. ઓકે. કમલેશભાઈ કાંતિભાઈ પ્રજાપતિ, ચેખલાબગી પ્રાથમિક શાળા, તાલુકો દહેગામ. ભારતીય સંસ્કૃતિના આદર્શ પુરુષ એટલે શ્રી રામ. ભગવાન શ્રી રામનો જન્મોત્સવ એટલે રામનવમી. રામના પિતૃભક્તિ અને માતૃભક્તિ એ ગુણો બાળકોની અંદર સંક્રાંત થાય તે માટે અમારી શાળાની અંદર આજ રોજ માતૃપિતૃ ભક્તિ પૂજનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો કે બાળકોની અંદર માતા પિતા પ્રત્યે પ્રેમ જાગૃત થાય. માતા પિતા જે આપણા માટે મહેનત કરતા રહેલા છે, આપણા માટે જે એમની જે ઈચ્છાઓ છે એ આપણે સાકાર કરી શકીએ તે માટે આજનો આ ઉત્સવ શાળાની અંદર રાખવામાં આવ્યો, જેની અંદર ભગવાન શ્રી રામના જીવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો. ભગવાન રામ જે જીવન જીવ્યા તેનો બાળકોને સમજાવવામાં આવ્યું કે રામની જે પિતૃભક્તિ હતી કે પિતાનો જે શબ્દ છે એ રામે અક્ષરશ ઉપાડ્યું છે. એવા જે ગુણો છે એ આપણા જીવનની અંદર આવે, આપણું જીવન તેવું બને, માતા પિતા પ્રત્યે આપણે કૃતજ્ઞ બનીએ. એ જ આશય સાથે આજે શાળાની અંદર માતૃપિતૃ પૂજનનો એમ કે ઉત્સવ ઉજવવામાં આવ્યો, જેની અંદર ગામમાંથી ઘણા બધા વાલીઓ આવ્યા, તેમને સહયોગ આપ્યો અને ખૂબ જ સુંદર રીતે આ એમ કે પ્રોગ્રામ કરવામાં એમ કે આવ્યો.